રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આગામી પર્વને લઈને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તો રમઝાન મહિનો અને હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આવતા તહેવારો માટે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપલેટા શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. તો હિન્દુ મુસ્લિમ ભાઈચારાને લઈને આવનારા તમામ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે હિન્દુ મુસ્લિમ બંને સમાજ હળીમળી તહેવારોની ઉજવણી કરે એની માટે શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવી હતી. તો આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના તમામ આગેવાનોએ હાજર રહી પૂરેપૂરી તકેદારી રાખવા ખાતરી આપી હતી. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.